જય માતાજી। આજે હું લારી પર મળે તેવી એકદમ છૂટી અને વઘાર કર્યા વગરની સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખવાડું। તો તેના માટે દળેલી ખાંડ, લીંબુ, લીલા મરચાં ઝીણા સુધારેલા, સાબુદાણા 2 થી 3 કલાક માટે પલાળી લીધા છે, દાડમના દાણા, સિંગદાણા, લાલ મરચું પાવડર, તજ લવિંગનો પાવડર, ફરાળી ચેવડો, બાફેલા બટેકા અને મીઠું। તો હવે આપણે સાબુદાણાને બાફી લઈએ। સાબુદાણાને બાફવા માટે પાણી લીધું છે, કાંઠલો હોય તો કાંઠલો લઈ લેવાનો। તેની ઉપર આવી રીતે સાબુદાણા મૂકી અને પછી તેને ઢાંકી અને વરાળે બાફી લેવાના। તમે ઢોકળિયામાં પણ બાફી શકો। મારે થોડીક જ સાબુદાણાની ખીચડી બનાવી છે એટલે મેં આવી રીતે તપેલીમાં બાફી લીધા છે। તો હવે આને 5 મિનિટ માટે બાફવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે સિંગને તેલમાં રોસ્ટેડ કરી દઈએ। કઢાઈમાં આપણે સહેજ તેલ લઈશું અને સિંગને સરસ શેકી લઈએ। એટલે સાબુદાણાની ખીચડીમાં સિંગનો કાચો ટેસ્ટ લાગે નહીં, એટલે સતત હલાવતા રહી અને આપણે સિંગને શેકી લઈશું। આપણે સાબુદાણાની ખીચડીનો વઘાર નથી કરતા। જો વઘારેલી ખાવી હોય તો તમે વઘાર કરીને પણ બનાવો। આ લારી પર મળે તેવી વઘાર કર્યા વગરની સરસ સાબુદાણાની ખીચડી બનશે। સિંગ આપણી સરસ તતડી અને શેકાઈ ગઈ છે। હવે તેને આપણે કાઢી લઈશું વાટકીમાં। સિંગને શેકવા માટે એકદમ ઓછા તેલની જરૂર પડે છે। આપણે એકદમ ઓછું તેલ નાખ્યું તો એ તેલ છે। હવે ગેસ બંધ કરી અને લીલા મરચાં એડ કરીશું અને તેને પણ આવી રીતે સતત હલાવતા રહી અને 2 મિનિટ માટે રાખીશું, એટલે આપણા મરચાં એકદમ કાચા પણ ના લાગે અને બહુ ચડી ગયેલા આપણે તેલમાં ફ્રાય કરીશું તો એકદમ ક્રિસ્પી થઈ જાય કડક। એના બદલે આપણે આવી રીતે સતત હલાવતા રહીએ તો એ સરસ ચડી ગયા છે અને એકદમ સોફ્ટ પણ રહેશે। તો આપણા મરચાં પણ સરસ રીતે ચડી ગયા છે। હવે આપણે સાબુદાણાને જોઈ લઈએ। હવે આપણે સાબુદાણાને પણ ચેક કરી લઈએ તો સાબુદાણા આપણા સરસ બફાઈ ગયા છે। હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવી લઈએ। આપણે સાબુદાણા જે બફાઈ ગયા હતા તે લઈ લઈશું। હવે તેમાં લીલા મરચાં એડ કરીશું, સિંગ તળેલી, થોડી દળેલી ખાંડ, લીલા ધાણા, લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે, તજ લવિંગનો ભૂકો, મીઠું, બાફેલા બટેકા। આપણે બટેકાને કટિંગ કરી અને પછી બાફી લીધા છે તપેલીમાં, તો તે લઈશું। થોડા દાડમના દાણા, ફરાળી ચેવડો। સાબુદાણાની ખીચડીમાં ફરાળી ચેવડો બહુ સરસ લાગે છે। થોડો લીંબુનો રસ, અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી। તમને અમારી રેસીપી ગમી હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।